અસાણા ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। દેશભરમાં આજે આન બાન અને શાનથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઉલ્લાસભેર સાથે કરવામાં આવી રહી છે। ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે। તેવામાં વાત કરીએ તો ભાભર તાલુકાના અસાણા પ્રાથમિક શાળાના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી અને સૌપ્રથમ ધ્વજવંદન અસાણા ગામની બાલિકા ઠાકોર કિંજલબેન દશરથભાઈ ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું। સૌએ સાથે મળીને ધ્વજને સલામી આપી હતી અને આજના રાષ્ટ્રીય તહેવારમાં અસાણા શાળા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ બાળકો કાર્યક્રમ કરીને સૌના દિલ જીતી લીધા હતા। અસાણા શાળાનું પટાંગણ એક ભક્તિમય વાતાવરણ બની ગયું હતું। બાલિકાઓ દ્વારા વાલીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। અસાણાના ગામના પૂર્વ સરપંચ મેવાજી બાજુજીએ શાળામાં વધુ બાળકોમાં આવે તે માટે કન્યાઓને શાળામાં મોકલવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી। આજના રાષ્ટ્રીય તહેવારની ઉજવણીમાં અસાણા ગામના આગેવાનો તેમજ વાલીગણ અને યુવાનો તેમજ શાળા પરિવાર સહભાગી થયો હતો અને સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમનું સ્ટેજ સંચાલન હિતેશ ઠાકોરે કર્યું હતું। અહેવાલ જીડી ગજ્જર, બનાસ દર્શન ન્યૂઝ, બનાસકાંઠા।